ગુરુદેવશ્રી અને પૂજ્ય માતાજીએ પડવા ન દીધો. પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂજ્ય માતાજીએ ફરકાવેલા વિતરાગતાના ઝંડાને આપણે બધા દ્રઢ સંકલ્પ કરીએ કે જીવનના અંતિમ શ્વાસ સુધી આ વિતરાગતાના ઝંડાને પડવા નહીં દઈએ અને તન મન ધનથી ખૂબ સમર્પિત ભાવે આપણે આ નવા મંદિરની ઉન્નતિ માટે તૈયાર રહીને પરિણામોમાં ખૂબ ઉન્નતિ અને પ્રગતિ लहराएगा लहराएगा झंडा श्री भगवान का, लहराएगा लहराएगा झंडा श्री महावीर का, झंडा श्री भगवान का, झंडा श्री भगवान का, झंडा श्री भगवान का, वीर पुरुष ने सिर बनाया, भगवान ने फिर बनवाया, वीर पुरुष ने सिर बनाया, गुरु तन्मय शाह, निसर्ग शाह, साक्षी शाह, सानिया शाह, रिया शाह, नीति शाह અને પ્રતિતિ ખારા. તો પ્લીઝ આ બધા છોકરાઓ માટે એકવાર ફરીથી તાળી એક સાથે જોરથી. હવે આપ સૌ સમક્ષ નાના બાળકો આવીને શિલાન્યાસની મહિમા સમજાવતું એક સંવાદ રજૂ કરવાના છે. બહુ જ નાનું છે પણ બહુ સુંદર છે. આશ્વી કોઠારી, અવિશા દોશી, દ્રષ્ટિ શાહ, ક્ષમા ગાંધી, કિન્નરી મહેતા, સમ્યક દોશી, समर्थ दोषी, निधि पिपलिया, जानवी शाह. જય જીનેન્દ્ર. આજે પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂજ્ય ભગવતી માતાના મંગળ આશીર્વાદથી અને પુણ્યના ઉદયથી આપણા આગળ એક પવિત્ર જીવ મંદિરના શિલાન્યાસની વિધિનો પ્રસંગ છે. આ પ્રસંગ આપણી બધાની સુષુપ્ત ચેતનાને જગાવવા આવ્યું છે. આ પ્રસંગ આપણને મોજ આપે છે કે તમે મંદિરની શિલાન્યાસ વિધિ કરી રહ્યા છો. એ પુણ્યબંધું કારણ છે, શુભ ભાવ છે, પરંતુ એની સાથે સાથે આપણા અંતરમાં રહેલ નાયક ભગવાનનું શિલાન્યાસ કરવું ભૂલશો નહીં. એટલા માટે શિલાન્યાસની વિધિ કરતા આપણે આપણા મોક્ષ માર્ગની યથાર્થની સમજશું તો આપણી અંદર રહેલા આત્માની વિધિ પ્રગટશે. તો આપણે બધા આજના આ
થતી નથી. અરે એક 8 વર્ષની બાલિકા અંતર્મુખી પુરુષાર્થ કરી એક જ અંતર મુહૂર્તમાં સમ્યક દર્શનની અનુભૂતિ કરે છે અને મુનિરાજ પુરુષાર્થની શપથ શ્રેણી માંડીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. તેથી ઉપરનાશા મંગલ પ્રસંગે મારા શુદ્ધાત્મ સ્વરૂપને સમજી સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ જરૂર કરીશ. સમરૂપ આપણે બધા પણ પૂજ્ય ગુરુદેવશ્રીના ઉપદેશને ગ્રહણ કરી આજના મંગળ દિવસે આત્મપુરુષાર્થી બની પરમાત્મા દર્શન પામે એવી મંગળ ભાવના માનીએ. બધા પાર્ટિસિપેન્ટને મધુબેન બિપિનભાઈ કાલા તરફથી 101 રૂપિયા લેના. આજના પવિત્ર દિવસે પૂજ્ય ગુરુદેવ શ્રી યાદ આવ્યા વિના રહેતા આજના પવિત્ર દિવસે પૂજ્ય ગુરુદેવ શ્રી યાદ આવ્યા વિના રહેતા નથી. તેઓ શ્રીએ તો આપણને સાચા દેવ ગુરુ અને જન્માની માતાને ઓળખાવ્યા, સાચા ધર્મની પ્રાપ્તિ કરવાનો સત્ય માર્ગ સમજાવ્યો. પૂજ્ય ગુરુદેવ શ્રી સાચા આત્મા શોધક હતા. નાની ઉંમરમાં વૈરાગ્ય આવતા આત્માના પૂજી ગુરુદેવ સંપ્રદાયમાં વિરાતનજી મહારાજ પાસે દીક્ષા લેવા છતાં પણ તેમની આત્મસંસ્થ તો ચાલુ જ રહી અને સમયસારજી હાથમાં આવતા તે તો નાચી ઉઠ્યા. આ તો અશરીરી બનવાનું શાસ્ત્ર છે. જેની ખોજમાં તે હતા એ મળી ગયું. એટલે ગુરુદેવ શ્રી સાચા આત્મા શોધક હતા. એક અદ્ભુત આત્મા ગુરુદેવ શ્રી આપણા સાચા બોધક હતા. 45 વર્ષ સુધી અવિરત અધ્યાત્મની ગંગા વરસાવી, જેનાથી અનેક વિપાસુ ભવ્ય આત્માઓની તૃષ્ણા छिपाણી શાંત થઈ. પૂજ્ય ગુરુદેવ શ્રીને શુદ્ધિ અપૂર્વ લગતી હતી. સત્યને તે એકદમ પ્રિય અને મીઠી ભાષામાં વ્યક્ત કરતા. એકની એક વાત કે દ્રષ્ટાંત અનેક વાર કહ્યા કરે તો પણ આપણે જાણે સાંભળ્યા જ કરીએ અને કંટાળો પણ ન આવે. 10,000ની જનતામાં જ્યારે તેઓ પ્રવચન આપે ત્યારે સભા શાંત થઈ જતી અને હર્ષ વિભોર થઈ જતો. પૂજ્ય ગુરુદેવ શ્રી આ હતો પૂજ્ય ગુરુદેવ શ્રીના બોધનો પ્રભાવ. આમ પૂજ્ય ગુરુદેવ શ્રી આપણા સાચા બોધક હતા. બોધક હતા. પૂજ્ય ગુરુદેવ શ્રી આપણા સાચા બોધક હતા. પૂજ્ય ગુરુદેવજીનો પ્રભાવક હતા. તેમની વાણીનો, આચરણનો અને જીવનનો એવો પ્રભાવ હતો કે કોઈ પણ વ્યક્તિ તેમનાથી પ્રભાવિત થયા વિના રહેતા નહોતા. આત્માના વખત સાચા પ્રભાવક હોય છે એવા હતા આપણા મહાન ગુરુદેવ. ભક્ત અમી સૌ મહાન ગુરુના
મુમુક્ષુ મંડળના પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા તમે જોયો હશે એમનો ઉત્સાહ કે જ્યાં શિલાન્યાસ થઈ રહ્યો છે ત્યાં સિમંદર ભગવાન બિરાજમાન થવાના છે. બાળકોમાં કેવા સંસ્કાર તમે જોયા હશે. એક મુમુક્ષુ તરફથી 2501 રૂપિયા પાઠશાળાના છોકરાઓને બાળકોને આપવામાં આવે છે એક મુમુક્ષુ તરફથી. ત્યાર પછી સંમેદ શિખર જે આપણો પૂજ્ય કાનજી સ્વામીનો એક જિનાયતન બની રહ્યું છે, કોમ્પ્લેક્સ બની રહ્યો છે, જેનો આગામી પ્રતિષ્ઠા મહોત્સવનો આમંત્રણ આપવા માટે આપની સમક્ષ ત્યાંની કમિટી આવી રહી છે. જે આમંત્રણ આપવા તેમનું હાર્દિક સ્વાગત છે. हेलो तो पहले तो भाइयों तो अंदर क्या ना थोड़ा बदला આપણે થોડી વાર પછી જઈએ ચલો दे रहे हैं जो तीर्थराज शाश्वत तीर्थराज सम्मेद शिखर है, वहाँ भी हमारी ओर से मुमुक्षु समाज की ओर से मुमुक्षु समाजની તરફથી એક સુંદર સંકુલ કરવામાં આવી રહ્યું છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ ત્યાં યાત્રા કરેલી ત્યારે આપણને લાગેલું કે ત્યાં ઘણી કમીઓ છે અને અધ્યાત્મના વાતાવરણ માટે કોઈ પણ વ્યવસ્થા નથી. છેલ્લા 15 વર્ષથી આ બાબતમાં વિચારણા કરવામાં આવી રહી હતી, પણ આપને જણાવતા આનંદ થાય છે કે શ્રી અનંતભાઈના અને શ્રી નિમિષભાઈના સહકારથી શરૂઆતથી જ ત્યાં 3 વર્ષ પહેલાં 3 એકર જમીન લઈને ભવ્ય શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ત્યાં મોટી મોટી સંસ્થાઓ તરફથી અમને સહકાર મળતા સ્વાધ્યાય ભવન, ગીર મંદિર, રાષ્ટ્રસભા, માનસસ્તંભ, યાત્રી નિવાસ જેમાં 108 કમરા રહેશે એવી જાતની સ્થિતિ બનાવવામાં આવી રહી છે અને એ ભવન લગભગ 70% તૈયાર થઈ ગયું છે. આ ભવનનો શ્રી પાર્શ્વનાથ ભગવાનની પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવનો આગામી મહોત્સવ પંચકલ્યાણકનો નવેમ્બરની 24મી તારીખથી 29મી તારીખનો નક્કી થઈ ગયો છે. આ પ્રસંગે આખા મુમુક્ષુ સમાજને, સમગ્ર ગુરુ ભાઈઓને અમારું આમંત્રણ છે કે આ પ્રસંગે પધારો અને આ પ્રસંગની શોભાનો લાભ લો. આ પ્રસંગે જે પણ કામ કરવામાં આવશે એ સર્વને માન્ય હોય એવી રીતે કરવામાં આવશે. તો આપ સૌને ખાસ વિનંતી છે કે ગામ નાનું છે, વ્યવસ્થા ઘણી કરવાની છે, લગભગ 15,000 મુમુક્ષુઓ પધારવાની ધારણા છે અને ગામની વસ્તી 2,000 છે. ત્યાં પંચાયત નથી, લાઇટ નથી, રોડ નથી, એવી જગ્યાએ વ્યવસ્થા કરવાની છે. આજે અમે આપની સમક્ષ આવાસ માટેના ફોર્મ વેચ્યા છે. આપને જો પધારવાની નક્કી થાય તો તુરંત જ સમયસર અમને આવાસના ફોર્મ મોકલી આપો કે જેથી એની સુંદર વ્યવસ્થા કરવામાં આવે. વ્યવસ્થા ધર્મશાળાઓમાં, જરૂર પડે તો હોટલોમાં અને આવાસ માટેના સ્પેશિયલ બનાવેલા ટેન્ટમાં કરવામાં આવી રહી છે. એ ઉપરાંત એક નવી મને જાહેરાત એ કરવાની છે કે શિખરજી તીર્થથી 20 તીર્થંકરો બિરાજમાન મને મોક્ષ પધાર્યા છે. એ 20 તીર્થંકરોની ખડગાસન 3.5 ફૂટની 20 મૂર્તિઓ બેસાડવાનું આ સત્સંગમાં નક્કી કરવામાં આવ્યું. વહેલો તે વહેલો એવી વ્યવસ્થા છે. અત્યાર સુધીમાં 8 મૂર્તિઓ માટે 3 દિવસમાં જ નામ આવી ગયા છે. જેમને પણ 20 તીર્થંકરોની મૂર્તિમાંથી કોઈ મૂર્તિ બેસાડવાનો વિરાજમાન કરવાનો ભાવ થતો હોય વહેલી તકે અમારો સંપર્ક સાધે. આવાસના ફોર્મ ભર્યા વગર આપ પધારશો તો અમારે માટે એની વ્યવસ્થા કરવાનું મુશ્કેલ રહેશે. આ પ્રતિષ્ઠા સમિતિના અધ્યક્ષ શ્રી અનંતભાઈ શેઠ છે, શ્રી રાજેશભાઈ ઝવેરી, શ્રી અમૃતભાઈ મહેતા અને અન્ય માણસો બધા અમારી સાથે છે. શ્રી અજીતભાઈ બરોડાએ પણ આ કામમાં અમને ખૂબ સાથ આપ્યો છે. આપ સૌને અજીતભાઈ બરોડાવાળા ત્યાં સૌધર્મ ઇન્દ્ર તરીકે પદ શોભાવશે. આપ સૌને અમારું સૌ ગુરુ ભાઈઓને જરૂર જરૂર પધારવા ભાવભીની આમંત્રણ છે. જય જીનેન્દ્ર, ધન્યવાદ. નિરંજનાબેન મહેન્દ્રભાઈ લગલીના ચીફ સેક્રેટરી એકે જૈન, એમને આપણને બહુ જ હેલ્પ કરી છે. માટે એમને મોમેન્ટો અર્પણ કરશે રમેશભાઈ શાહ. આપણા સમાજમાં એવું સારા પબ્લિક વર્કર છે, બહુ જાણીતા વર્કર છે. એમને આપણને ઘણી હેલ્પ કરી છે, માટે એમનું આપણે સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. આશીષભાઈ જૈન, હિતેનભાઈ શેઠ અને એમને મોમેન્ટ અર્પણ કરશે ઇન્દ્રવદનભાઈ.
ધન્યવાદ. હવે વઢવાણ ભજન મંડળીએ કંઈક નવી ભક્તિઓ શિલાન્યાસ માટે તૈયાર કરેલી છે, રજૂઆત કરે છે વઢવાણ ભજન મંડળી. आज के सभी मुमुक्ष भाइयों को माननीय श्री मुख्यमंत्री के सचिव अजीत कुमार जैन आज दिल्ली मीटिंग होने से यहाँ नहीं आ पाए, लेकिन अक्षय भाई और निमेश भाई को शुभेच्छा दिया है कि आपका मंदिर शिखर तलक जल्द से जल्द बन जाए, ऐसी मेरी हार्दिक शुभेच्छा है। अजीत कुमार जैन ने कभी भी बोला कि जैन मंदिरों का काम कभी भी कुछ भी रहे तो आप जरूर मेरा संपर्क कीजिए। तो मैं मानता हूँ कि अजीत कुमार जैन के लिए जोरदार आप तालियों से स्वागत। और मैं तो निमित्त करता हूँ, लेकिन ये अक्षय भाई की बहुत परिश्रम है, मैं तो उसमें एक निमित्त करता था और मेरे से जो भी एक मदद करना है वो मैंने किया है। लेकिन अक्षय भाई और निमेश भाई के लिए, जैन समाज के लिए मैं कभी भी समर्पित हूँ, क्योंकि मैं भी विपिन मेहता मेरा नाम है, मेहता परिवार का है। तो मैं मानता हूँ कि हर समय मैं आपके साथ रहूँगा। अक्षय भाई ऐसी मैं आपको वचन देता हूँ। जय जिंद्र, जय महावीर। हाँ हाँ नहीं आपको तो लेना है, आप शिलान्यास करने आए थे तो हमारे क्या है खास हमको भी पता चलना चाहिए ना। નિમિષભાઈ ને મોમેન્ટો અર્પણ કરશે વાડીભાઈ કામદાર. આવો. ભગવતી માતનો ફોટો પડાવે એટલે ખબર પડે આપ્યું તો. અહીંયા સામે જો કાકા. બોલો કૃષ્ણમૂર્તિ ભગવતી માતનો જય હો. આજના શિલાન્યાસ મહોત્સવ દિનનો જય હો. અંજયભાઈ કોઠારી સાલ અર્પણ કરશે. અહીંયા કાકા આ સાઈડ. અનંતરાય અમોલક શેઠ પરિવાર. અનંતરાય અમોલક શેઠ પરિવારનું બહુમાન કરશે રવિભાઈ માર્ગે. સામે આવો મોટા ભાઈ. હિતુભાઈ અનુજભાઈ તો નામ ઉપર છે. પાર્વતીબેન, જે કોઈ હોય બધા આવી જવાય પ્લીઝ. ગુરુદેવનો જય હો. સામે માતનો. માસી હવે જયાબેન તમે આયા. જયાબેન તમે આયા. જયાબેન અક્ષય ગુરુદેવનો જય હો. કૃષ્ણમૂર્તિ ભગવતી માતનો જય હો. આજના શિલાન્યાસ મહોત્સવ દિનનો જય હો. હવે જયેશ અક્ષયભાઈ ક્યાં છે? અક્ષયભાઈ દોશી જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર હાજર થાય. અક્ષયભાઈ દોશી યુ આર વોન્ટેડ. ભૈયા નહીં. sorry